ટ્યુશનમાં જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળેલી કિશોરીની ભેસ્તાનમાં આવેલ ટ્યુશનના 4 માળેથી નીચે પટકાતા મોત. પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી. સુરતના ભેસ્તાનમાં 17 વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. 17 વર્ષીય કિશોરી જે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાઈ ત્યાં 2 મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી. આજે તે અહીં શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્ય છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત, હત્યા કે અકસ્માતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ યુપીના વતની સંજયસિંહ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે. પરિવારમાં પુત્રી, પત્ની, 2 પુત્રી અને 1 પુત્ર છે. સંજય કાપડની મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જે પૈકી પાયલ બીજા નંબરની પુત્રી છે, જે ધોરણ 12 બાદ કોલેજની તૈયારી કરી રહી હતી. ગતરોજ બપોરે 1:30 વાગે હું ટ્યુશન જાઉં છું તેમ કહીને દીકરી પાયલ ઘરેથી નીકળી હતી. દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝાના નામના બિલ્ડિંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળેથી નીચે પટકાઈને મોતને ભેટી ગઈ હતી. ઘટનાને અંગેની જાણ થતાં પરિવારજનો અને પોલીસ દોડી ગયા હતા. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અકસ્માત, આપઘાત કે હત્યાની દિશામાં હોતું તપાસ હાથ ધરવામાં આવી છે. ભેસ્તાન પીઆઈ વિક્રમ દેસાઈએ જણાવ્યું હતું કે 17 વર્ષીય કિશોરીને મૃતદેહ મળી આવ્યો હતો. હાલ સીસીટીવી અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. માથા અને શરીરના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો લોકચક્ર ન્યૂઝ 24 ઇબ્રાહિમ શેખની સાથે.